હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો તો મારા બીજા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે મારે હારે છે પ્રિયંકા. તો આજે અમે પાછા વિડીયો ઉતારવા આવી ગઈ તે પોલારીસ. અમારા ઘરથી થોડુંક જ દૂર છે કા, એટલે માલીને વહી આવ્યા. ખોટું પેટ્રોલ ન મળે ને કા હાલીન. હા, હાલીને જ આવ્યા ને હાલીને જ કહેવાનું. જો આ મારી બેન છે અંજલિ, એ તો મારી હારે જ હોય. તો ગાઈસ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રીલ્સ ઉતાર લે થોડી ઘણી. ગાઈસ જો કેટલું મોડું થઈ ગયું તો આ બે તો હજી ફોટા તો આ બેનું પૂરું જ નથી થતું. મને કે ઓલો ફોટા પાડ દે. જો આમ જો તો ખરા. એ આ મસ્ત સા કરું હે આમ હાલો ઘરે હાલો, આમ મોડું થાય છે. બડી ખાઈને હું જાઉં તમે બે વઈ આવજો. આગળ તો આવી રે. જો આમ જો આ બે નિરાત તો જો આજ ગાઈસ જો કલાક થઈ ગઈ ને તો આ બેની રીલ્સ તો હજી પતતી નથી. એક આ ઉતારે, ઓલી ઉતારે, કલાક કાઢ નહીં કે આમ જો આ જો હજી ચાલુ તો કરવાની આવા ગાંડા કાઢે આ બે આમ જો. આમ જો આ બે જો ગાઈસ તો અમે છે ને પોલારસની બાજુમાં ગાર્ડનમાં ઘૂસી ગયા છે. આ લઈને આવી બે મને ગાર્ડન બહુ મસ્ત છે કા. જો હવે આ બે રખડશે, રીલ્સ બનાવશે અને મારી ઘાણી કાઢી નાખશે. તો ગાઈસ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ બે છે ને ગાર્ડનમાં શું કરે હું તમને બતાવીશ. ગાર્ડનમાં પબ્લિક બહુ છે, મસ્ત ગાર્ડન છે કા. તમે ગાર્ડન વિશે થોડું જણાવશો? ગાર્ડનમાં કાઈ નથી. આ ઓલી જો પર્સ નાખીને હાલી જ જાય છે. આમ જો લસર પટ્ટીને એવું ખાવું હોય પ્રિયંકા દારા. ગાઈસ હવે તો આ બધું ફરવા જઈશ, કારણ વગર ટાઈમ પાસ કરાવે છે. અરે અહીંયા મસ્ત લાગશે. ખબર તો પડે ને ગાર્ડનમાં ગયા હા. નહીં ખબર. મારે હું દોડવાનું દોડવા હે. આ ગાર્ડન નથી. ગાઈસ આ ગાર્ડનમાં કાંઈ લેવા નથી ને તો ખોટા આટા મરાવા સાહેબ. બેસતી હું ગાઈસ જો આ બે બાજુ આમ ટાઈમ કાઢશે ને ખોટા ગાર્ડનમાં ટાઈમ પાસ કરવા બે લાવી છે. મને કાંઈ મજા જેવું નથી. નાના છોકરાનું ગાર્ડન છે કા. નહીં તમ તારે મોટા નહીં ગાર્ડન છે. જે ના હોય ના આવો છો. લોકેશન પોલારિસની પાછળ. ગાઈસ આ બે જો થાકીને બેહી ગયું છે. ભૂખ લાગી છે એ ખાવા બાવા નથી, ઘરે જઈને શાક રોટલા ખાઈ લેજો. એ પાણીપુરી વાળા છે હો. પાણીપુરી કાંઈ નથી ખાવાની. મેં તો બાધા લીધી પાણીપુરી ખાવા. તો હું લોગમાં લઈશ ગાઈસ. અમે બે પાણીપુરી ખાવું અને એ નહીં ખાવું. તમે હારે રે. હા ગાઈસ તો હવે ઘરે જ આવી છું. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે કીધું સકરપારા બોલી છે એટલે મેં તમને બોલાવ રહ્યું. ગાઈસ તમને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.